દિવસની ઉજવણી પહેલા સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। છેલ્લા 3 વર્ષમાં અલગ અલગ ગુનામાં પકડાયેલા અને જેમની સામે પાસાની કાર્યવાહી થઈ છે તેવા 500 લોકોને પોલીસે પરેડ ગ્રાઉન્ડ પર એકત્ર કરીને તેમનો ક્લાસ લીધો હતો। આ દરમિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તમામ આરોપીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે કોઈના ઝઘડા વચ્ચે પડ્યા તો એ તો જશે, સાથે તમે પણ મરી જવાના છો। તમને લોકોને છેલ્લી તક આપવામાં આવી રહી છે। સુરતના લોકોને હેરાનગતિ થઈ તો તમારું આવી બનશે। છેલ્લા 3 વર્ષમાં થયેલા રીડા ગુનેગારોની ઓળખ પરેડ સુરત પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતે હાજર રહ્યા હતા। શહેરમાંથી 500 થી વધુ શખ્સોને એક જ સ્થળે એકત્ર કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં તેઓ કોઈ પણ ગુનાને અંજામ ન આપે તે માટે પોલીસ કમિશનરે ચેતવણી આપી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે જે લોકો સમાજના લોકોને રંજાડતા રહે છે તેમના ઉપર પાસાની કાર્યવાહી કરવામાં આવે છે। અમુક લોકો એવા છે કે વારંવાર એક જ ગુનો કરતા હોય છે। નવો કાયદો આવ્યો છે, એકથી વધુ ગુનો કરવાવાળા ઉપર અલગથી જોગવાઈ છે અને આ સેક્શન તમારી ઉપર લાગશે તો તમે લાંબા સમય માટે અંદર જશો। આરોપીઓને સંબોધતા પોલીસ કમિશનરે કહ્યું હતું કે કેટલા લોકો છાપા વાંચે છે, હાથ ઉપર કરો। છાપામાં આવે છે કે દરરોજ સજા થાય છે, મારામારી અને છેડતી કરનાર લોકોને જેલવાસ થાય છે, તો તમે લોકો ધ્યાન રાખજો, જશો અંદર અને સજા થશે। તમારા ઘર પરિવાર રખડી જવાના છે। સમજી રહ્યા છો ને વાત? તમને આ માટે બોલાવવામાં આવ્યા છે કે તમને તક આપવામાં આવે છે, સુધરી જાઓ, નહીંતર સમજી લેશો નવો કાયદો અને પોલીસ પોતાની રીતે એક્શન લેશે। અત્યારે માનનીય ડીજી સાહેબ તરફથી જો એક જેટલા બી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ જો કે આ બધાને સમજ પડવા માટે કોઈ આ બધા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય, મોબાઈલ સ્નેચિંગ હોય, વ્હીકલ ચોરી હોય, ઘરફોડ ચોરી હોય, વ્યાજખોરી હોય, સાયબર ક્રાઇમ હોય, આપણા દીકરીઓને અને બહેનોને છેડતીનો પ્રશ્નો હોય જોઈએ, તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા છે જોઈએ એના ભેગા કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જોઈએ અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો છે એના ઓળખી પણ લે જોઈએ। તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથા બી હોય છે કે પોલીસવાળા બધા ઉપર વોચ પણ રાખે છે। સાથોસાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત્ય નહીં કરશે તો એના વિરુદ્ધમાં જો કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હોય તો એના ઉપર જો સ્ટ્રિન્જન્ટ પ્રોવિઝન વાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિકને આપણા રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જોઈએ। આ આશયથી આજે બધા લોકોને 519 જેટલા જો પાસાના આરોપીઓ છે જેના અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે। કોઈ પણ સંજોગોમાં સમાજના લોકો અને સુરતના લોકોને તકલીફ પડી તો પોલીસ ચલાવી લેશે નહીં। આ માટે તમને લોકોને એકઠા કરવામાં આવ્યા છે। ઘર પરિવાર છે, તમે ધ્યાન રાખજો। તમે બહાર જાહેરમાં જઈને મારામારી અને બીજાની મિત્રતા નિભાવવા માટે ગયા, કોઈના ઝઘડા વચ્ચે પડ્યા, એ તો જશે, સાથે તમે પણ મરી જવાના છો। એક પણ તકલીફ સુરતની પ્રજાને પડશે તો તમારી ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે।